નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ગણેશ ગોંડલ કેસમાં નવો જ વળાંક આવ્યો છે। ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની વિરુદ્ધ જૂનાગઢના દલિત અગ્રણીના પુત્રને ઢોર મારવાના મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ હવે આ કેસમાં ખૂબ જ મોટો અને નવો જ વળાંક સામે આવ્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ફરિયાદ કરનાર યુવક અને તેના પરિવારની સામે મારામારી, પોલીસ પર હુમલો, ચોરી, લૂંટ, જુગાર સહિતના ગુના દાખલ થયા હતા, જે અંતર્ગત રાજુ સોલંકી સહિત 4 શખ્સોની પોલીસે અટકાયત કરી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવા અહેવાલ મળી રહ્યા છે કે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજુ સોલંકીની સામે મારામારી જેવા અનેક ગુના નોંધાયા હતા, જેને લઈને તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પ્રદીપ ખાડિયામાં રહેતા રાજુ બાવજી સોલંકી, તેના ભાઈ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી, પુત્ર દેવ રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી અને ભાણિયા યોગેશ કાળા બગડા સામે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુજસી ટોકની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો। આ ટોળકી દ્વારા આરોપી નંબર 1 ની લીડરશીપ નીચે સતત ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી, જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસની ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, અપહરણ, ઈજા, ધાક ધમકી, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે સતત શરૂ રાખેલી। આ બાબતે અન્ય 4 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી, તેના વિરુદ્ધ કુલ 12 ગુનાઓ છે। આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી, તેના વિરુદ્ધ કુલ 9 ગુનાઓ રજીસ્ટર થયેલા છે। તમને જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે રાજુ સોલંકી સંજય સોલંકીના પિતા છે અને આ સંજય સોલંકી એ વ્યક્તિ છે કે જેનું અપહરણ કરીને મારતો વિડીયો ઉતારવાના મામલે ગણેશ જાડેજા પર આરોપ લગાવવામાં આવ્યો છે। રાજુ સોલંકીએ જ પોતાના પુત્ર સાથે જે કંઈ થયું તેને લઈને ગણેશ જાડેજાની સામે ફરિયાદ નોંધાવી હતી અને રાજુ સોલંકી એ જ ફરિયાદી છે કે જેણે જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડની માંગ કરી હતી। એટલું જ નહીં, થોડા સમય પહેલા આ સમગ્ર મામલામાં યોગ્ય કાર્યવાહી ન થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની પણ ચીમકી આપી હતી, પરંતુ હવે આ કેસમાં ફરિયાદી સામે જ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।